ખેડૂત ભાઈઓ, આપણી કોઈ પણ ખેત પેદાશ પૈકી કોઈ પણ ચીજ જ્યારે સિઝન દરમિયાન અગર તો કોઈ પણ સમય દરમિયાન ખૂબ ઝડપથી એમાં ભાવોમાં વધારો આપણને જોવા મળે અને ઝડપથી એટલે કે ઉછળકૂદ સાથે ભાવો વધતા હોય ત્યારે આ જે સ્થિતિ હોય છે એ સ્થિતિની પાછળ એના પાયામાં મોટા ભાગે કોઈને કોઈ સટ્ટાખોરી સમાયેલી હોય છે અને સટ્ટાખોરીના આધારે ઝડપથી વધતા જે કોઈ ભાવો હોય એ ભાવો આખરે આપણને બધાને છેતરતા હોય છે। પછી એ આપણે ખેડૂતો હોઈએ કે આપણી સાથે જોડાયેલા આપણા દરજ્જાના નાના મોટા વેપારી ભાઈઓ, અને દરેક ચીજ વસ્તુઓમાં કાયમ માટે આપણે આવું જોતા હોઈએ છીએ, અનુભવતા હોઈએ છીએ। આ વર્ષમાં અત્યારના દિવસોમાં આપણું જે જીરું આપણે જે ભાવથી વેચી રહ્યા છીએ એમાં આ છેલ્લા લગભગ 4 થી 5 દિવસ એટલે કે વીતેલા અઠવાડિયા દરમિયાન સામાન્ય રૂપમાં જે સુધારો આવી રહ્યો છે, બહુ સામાન્ય સુધારો, દરરોજના આપણે જોઈએ તો લગભગ 25-30 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। પણ આ પ્રમાણેનો જે વધારો છે એ વધારો સામાન્ય રીતે આપણે બજારની જરૂરિયાતનો વધારો ગણી અને ચાલી શકીએ, કારણ કે બહુ ઝડપથી ભાવ નથી વધતા તો અત્યારના દિવસોમાં જીરા પર કોઈ સટ્ટાખોરીની શંકા નથી દેખાઈ રહી। તો આ પ્રમાણે જે ભાવ આપણા જીરાના વધી રહ્યા છે એની સાથે આપણા તરફથી થતી આવકો, બજારની એકંદર જરૂરિયાતો, આપણા બંને રાજ્યોમાં સ્થિતિ શું છે ગુજરાત અને રાજસ્થાનમાં જીરાને લઈને, એના ઉપર આપણે આજે ચર્ચા કરીએ છીએ મિત્રો। તો આ વિડીયોમાં, આ એપિસોડમાં જીરાની માહિતી માટે આપ સૌ મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે આપણા જીરા પર જે ચર્ચા કરવી છે એ ચર્ચામાં અત્યારના દિવસોમાં ભાવો જે રીતે સામાન્ય રૂપમાં સુધરી રહ્યા છે એ આપણા માટે સંતોષજનક સ્થિતિ છે, એટલા માટે કે બજારમાં જે ચીજના સામાન્ય રૂપમાં ભાવ વધતા હોય એ આપણે બજારની જરૂરિયાત પ્રમાણે વધતા ભાવો ગણી શકીએ અને તેથી એને આપણે આગામી દિવસો માટે પણ એક સારું અને શુભ ચિહ્ન ગણી શકીએ। તો જીરાના બજારમાં અત્યારના દિવસોમાં સુધારો જે કાંઈ છે એને આપણે એક શુભ ચિહ્ન ગણીને ચાલીએ ત્યારે અત્યારના દિવસોમાં આપણા તરફથી બજારની અંદર જે માલ પહોંચી રહ્યો છે એનો જથ્થો કેટલો છે અને બંને બજારો આપણા રાજસ્થાનના અને ગુજરાતના જથ્થાની સાથે સાથે ભાવોમાં તફાવત ક્યાં છે, કેટલો તફાવત છે, તફાવતના જે કારણો છે એ શેની સાથે જોડાયેલા છે, આ ચર્ચા આપણે કરીએ છીએ આજના દિવસે મિત્રો। તો જથ્થાની જે વિગતો છે, જથ્થાની જે માહિતીઓ છે, આપણા તરફથી બજારમાં જે માલ જઈ રહ્યો છે એ જથ્થાની વિગતો આપણા ગુજરાતના લેવલે આપણે જોઈએ તો ગુજરાતમાં વીતેલા અઠવાડિયાના છેલ્લા 2 થી 3 દિવસ દરમિયાન દૈનિક માલ જે આપણા તરફથી ગયો એની એવરેજ લગભગ 5000 ટન આસપાસની હતી રોજની। હવે 5000 ટન આસપાસની એની જે પહોંચ છે એને આપણે બોરીમાં જો ભાગાકાર કરીએ તો બોરી લગભગ થાય છે 90-91 હજાર થી લઈને 92-93 હજાર બોરી, એટલે કે 92-93 હજાર બોરી આપણા ગુજરાતના 27-28 માર્કેટિંગ યાર્ડોમાં મળી અને જથ્થો પહોંચી રહ્યો છે છેલ્લા 2 દિવસો દરમિયાનનો આ આંકડો છે। હવે એમાં સૌથી વધારે માલ જઈ રહ્યો છે મહેસાણા જિલ્લામાં, કારણ કે મહેસાણા જિલ્લામાં ઊંઝા આવે છે અને ઊંઝા આપણું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે। તો ઊંઝા યાર્ડની અંદર જે કાંઈ આવકો થઈ એ આવકો લગભગ આપણે જોઈએ તો સરેરાશ દૈનિક 2400 ટન આસપાસની આવકો ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં થઈ છે। બીજા ક્રમે રહ્યું છે આપણું મોરબી જિલ્લો। મોરબી જિલ્લાની આવકો લગભગ 750 ટન આસપાસની રહી છે। ત્રીજા ક્રમે રહ્યું છે આપણું રાજકોટ, અને રાજકોટ જિલ્લાની આવકો પણ મોટા ભાગે મોરબી જિલ્લાની સાથે સાથે નજીક છે, 750 ટન આસપાસની। હવે બાકીના જિલ્લાઓ છે આપણા, એમાં પણ જિલ્લાના માર્કેટિંગ યાર્ડોના કદ પ્રમાણે માલ પહોંચી રહ્યો છે, પણ એકંદર આખા ગુજરાતમાં 5000 ટનથી વધારે માલ જઈ રહ્યો છે અને 5000 ટનથી વધારે માલ જાય છે એટલે લગભગ 92-93 હજાર બોરી દરરોજની જાય છે। સામે રાજસ્થાનના બજારો, જેમ કે મુખ્ય બજાર રાજસ્થાનનું આપણે જોઈએ તો મેડતા, નાગોર, જોધપુર, કોટા, આ બધા માર્કેટિંગ યાર્ડોમાં મળી અને આ જ દિવસો દરમિયાન લગભગ આપણાથી અડધો માલ જઈ રહ્યો છે, એટલે કે બંને રાજ્યોના આપણે સંયુક્ત રૂપમાં જોઈએ તો લગભગ 1,30,000 થી લઈને 1,32-33 હજાર બોરી માલ આપણા તરફથી જઈ રહ્યો છે। ટનના હિસાબથી આપણે જોઈએ તો લગભગ
7,500 ટન આસપાસ દરરોજ માલ જઈ રહ્યો છે. હવે આમાં સૌથી આગળ રહે છે આપણું ઊંઝાનું માર્કેટિંગ યાર્ડ, ભાવોમાં પણ અને માલની આવકોમાં પણ, કારણ કે સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે જીરાનું આખી દુનિયાનું, અને સૌથી વધારે માલની ત્યાં આવક અને વેચાણ થઈ રહ્યા છે. ઊંઝાની અંદર જે ભાવ મળી રહ્યા હોય એ ભાવ હંમેશા ખૂબ સારી ક્વોલિટીનો માલ હોય તો એ ઊંઝા સુધી જ પહોંચાડતા હોય છે ખેડૂતો. પછી એ આપણા ગુજરાતના હોય તો પણ ભલે, રાજસ્થાનમાંથી પણ ઊંઝામાં ખૂબ મોટા પ્રમાણમાં માલ આવે છે. એટલે ઊંઝામાં જે કાંઈ માલ આવે, અગર તો ઉત્તર ગુજરાતના બાકીના નેનાવા જેવા માર્કેટિંગ યાર્ડોમાં જે કાંઈ માલ આવતો હોય એ માલ માત્ર ગુજરાતનો નથી હોતો, એની અંદર રાજસ્થાનનો માલ પણ સમાવિષ્ટ હોય છે. તો ઊંઝાની અંદર ઊંચામાં ઊંચા જે ભાવો છે એ તો ખૂબ ઊંચા મળી રહ્યા છે, જેની ચર્ચા આપણે અહીંયા કરીએ તો કેટલાક ખેડૂતો એવું પણ કહે છે કે એવો ભાવ જીરાનો નથી, પણ હકીકતમાં ખૂબ સારી ક્વોલિટી જે કાંઈ પાકી હોય એના ભાવ અત્યારે પણ 6,000 રૂપિયા સુધી ખેડૂતોને ઊંઝાના માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે. અને બીજા ક્રમે આપણે જોઈએ તો નાગોર મેડતા બેલ્ટ જે છે રાજસ્થાનનો, આ બેલ્ટનું જીરું નિકાસમાં ખૂબ સારું જીરું ગણાય છે, અને એમને ત્યાં સારી ક્વોલિટી પણ એકંદર સારા ભાવથી વેચાઈ રહી છે. ત્યાં જે ભાવ છે એ ક્વિન્ટલના હિસાબથી, એટલે કે 100 કિલોના હિસાબથી, 5 મણના હિસાબથી આંકવામાં આવે છે, અને એ પ્રમાણે બોલી લાગે છે. અને એ જે બોલી લાગે છે એમાં ખૂબ સારી ક્વોલિટી જે હોય છે એ 25,000 ઉપર પહોંચી જાય છે. હવે આપણે ત્યાં સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો આપણા ગુજરાતમાં ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે, આપણો મહેસાણા જિલ્લો હોય, બનાસકાંઠા જિલ્લો હોય, આ બધા વિસ્તારોનું જીરું ક્વોલિટીમાં સારું ગણાય છે. અને ત્યાર પછી આપણા કચ્છ અને સૌરાષ્ટ્રના જીરા એના પછી થોડા નીચા દરજ્જાના ગણાય છે, પણ બહુ લાંબો ફરક ભાવમાં નથી રહેતો. એકંદર આપણે જોઈએ તો 20 કિલોમાં 300 રૂપિયા, 250 રૂપિયા કે 200 રૂપિયા આવો ભાવમાં ફરક રહી જતો હોય છે. તો આ પ્રમાણે અત્યારે આપણા માલ વેચાઈ રહ્યા છે. સામાન્ય રૂપમાં આપણે ભાવનું એક વિશ્લેષણ કરીએ તો આપણે ત્યાં મોટા ભાગનો માલ 3,600 રૂપિયાથી લઈ અને 4,200 રૂપિયાની વચ્ચે 20 કિલોના હિસાબથી વેચાઈ રહ્યો છે. રાજસ્થાનમાં પણ પરિસ્થિતિ મોટા ભાગે એ રૂપમાં છે, પણ રાજસ્થાનમાં એકંદર 3,800 થી લઈ અને 4,400 રૂપિયા સુધી માલ વેચાઈ રહ્યો છે સારા બજારોની અંદર. આપણા ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના જે કોઈ માર્કેટિંગ યાર્ડો છે, આ યાર્ડોમાં બધા કરતા ઊંચો ભાવ 100, 125 કે 150 રૂપિયા આપણા ખેડૂત સમુદાયને મળી રહ્યો છે. પણ સામાન્ય એવરેજ ભાવ આપણે સળંગ રૂપમાં બંને રાજ્યોના અને બધા જ વિસ્તારો કે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના તમામ માર્કેટિંગ યાર્ડો બધાનો હિસાબ સંયુક્ત રૂપમાં આપણે જોઈએ તો જે ચિત્ર બને છે એ ચિત્ર એવું બને છે કે 3,700 રૂપિયાથી લઈ અને 4,400 રૂપિયાની વચ્ચે આપણો મોટા ભાગનો ખેડૂતોનો માલ વેચાઈ રહ્યો છે. હવે અત્યારે આ દિવસોમાં આ ભાવથી જે માલ વેચાઈ રહ્યો છે એ ભાવ વીતેલા 15 દિવસ પહેલાની જે પરિસ્થિતિ હતી એના કરતા થોડો સુધારા તરફ ભાવ દેખાઈ રહ્યો છે. હવે સુધારા તરફ ભાવ જે દેખાઈ રહ્યો છે એની સાથે સાથે આવકો પણ મોટી થઈ રહી છે. મોટી આવકો થઈ રહી હોવા છતાં પણ ભાવોમાં જે થોડો ઘણો સુધારો આપણને જોવા મળી રહ્યો છે એ સુધારો સિઝન દરમિયાન અત્યારના દિવસોમાં સારામાં સારી જે કોઈ ક્વોલિટી મળી શકતી હોય એ ક્વોલિટી ખરીદવા માટે મસાલા કંપનીઓ તરફથી અને ખૂબ મોટા પાયે સારા સ્ટોકિસ્ટો જે હોય છે, સારા જથ્થામાં અને સારી ક્વોલિટીમાં માલ સંગ્રહ કરનારા જે વેપારીઓ હોય આ વેપારીઓ તરફથી પણ હવે અત્યારના સમયમાં ખરીદી શરૂ થઈ છે, અને એ શરૂ થયેલી ખરીદીની અસર બજાર પર દેખાઈ રહી છે. હવે આંતરરાષ્ટ્રીય બજારમાં જીરાના ભાવમાં અત્યારના દિવસોમાં કોઈ વધારાની શક્યતા નથી, કારણ કે જે વેપારો થઈ રહ્યા છે એ સામાન્ય ભાવથી વેપારો થઈ રહ્યા છે. પણ એમાં થોડો ઘણો સુધારો જો આવે તો એ સુધારાની અસર આપણા જીરા પર થઈ શકે છે, પણ એને માટે હજી આપણે કમસે કમ 15 થી 20 દિવસ રાહ જોવાની જરૂર છે. એટલા માટે કે દુનિયાના બાકીના દેશો જે જીરું ઉત્પન્ન કરે છે, ઈરાન હોય, સિરિયા હોય, આ બધા દેશોમાં પાકની સ્થિતિ કેવી છે, કારણ કે એમનું જે વાવેતર છે આપણા કરતા પાછોતરું હોય છે અને એનો જે પાક આવે છે એ પણ આપણા કરતા મોડો આવતો હોય છે. પણ એ પાકને ધ્યાનમાં રાખી અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેપારો થતા હોય છે, એટલે એમના પાકની પરિસ્થિતિના ધોરણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવોમાં સુધારો કે ભાવોમાં ઘટાડો આવી બંને બાજુની શક્યતાઓ હોય છે. અને એ શક્યતાઓના આધારે આગામી દિવસોમાં જે કાંઈ અંદાજો જે તે વિસ્તારોના પાકોની પરિસ્થિતિના રજૂ થશે બજારમાં, એના ધોરણે બજારમાં ફેરફારો આવી શકે છે. પણ
અત્યારે જે ભાવથી આપણે માલ વેચી રહ્યા છીએ એ ગ્રાહકી જે છે આપણી, એ ગ્રાહકી આપણા સ્થાનિક બજારની છે, આપણા સ્થાનિક સ્ટોકિસ્ટોની છે, અને સાથે સાથે મોટી મસાલા કંપનીઓ જે આખી દુનિયામાં એના પર પ્રોસેસ કરી અને માલની નિકાસ કરનારી કંપનીઓ છે, આ કંપનીઓ જ્યારે ખરીદી કરી રહી છે ત્યારે એ ખરીદીના ટેકાના હિસાબથી આપણા ભાવ સુધરી રહ્યા છે. એમની ખરીદી ધીમે ધીમે હજી પણ કદાચ વધતી જાય અને એમની વધતી ખરીદીની અસર આપણા ભાવો ઉપર આ પ્રમાણે સામાન્ય રૂપમાં બનતી રહે તો આપણે બજાર પાસેથી એવી અપેક્ષા રાખી શકીએ કે આવતા દિવસોમાં 2 થી 3 અઠવાડિયા દરમિયાન 100, 125, 150 કે 200 રૂપિયા સુધીનો આપણને ભાવ વધારો મળે તો એકંદર આપણો સામાન્ય ભાવ જે 3600, 3700 રૂપિયા સુધી આપણે માલ વેચી રહ્યા છીએ એ કમસે કમ 4000 રૂપિયા સુધી જો પહોંચી જાય તો આ વર્ષમાં આપણે એને સંતોષજનક ભાવ પણ ગણી શકીએ કેટલાક ખેડૂતોની ગણતરી પ્રમાણે. તો આજના દિવસે અત્યારના સમયમાં જીરાની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ખરેખર કેટલી આવકો થઈ રહી છે, ભાવોમાં જે સુધારો થઈ રહ્યો છે એની સાથે શું જોડાયેલું છે, અને આગામી દિવસોમાં ભાવોમાં સુધારો થવાની શક્યતાઓ આંતરરાષ્ટ્રીય બજારના ધોરણે કેવી બને છે, શેના આધારે બને છે, આ બધા મુદ્દા પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે જીરાના ભાવ અને જીરાની પરિસ્થિતિને લઈને આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.